નમસ્કાર મિત્રો, મેથ્સ ગુરુ ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। છેલ્લા ભાગમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓના સાદુરૂપ વિશે વાત કરેલી। આજનો આપણો ટોપિક છે કૌંસવાળી સંખ્યાઓનું સાદુરૂપ। તો આપણે આજે કૌંસવાળી સંખ્યાઓના સાદુરૂપ વિશે વાત કરશું। તો સૌપ્રથમ આપણે કૌંસ વિશે વાત કરીએ તો કૌંસ મેઇનલી ત્રણ પ્રકારના આપણે યુઝ કરીએ છીએ। પહેલો કૌંસ છે આ રીતે રાઉન્ડ, કે જેને આપણે નાનો કૌંસ કહીએ છીએ। ઇંગ્લિશમાં આ કૌંસને રાઉન્ડ બ્રેકેટ કહેવામાં આવે છે। ત્યાર પછી બીજો કૌંસ છે જેને આપણે મોટો કૌંસ કહીએ છીએ। ઇંગ્લિશમાં મોટા કૌંસને સ્ક્વેર બ્રેકેટ તરીકે દર્શાવવામાં આવે છે। ત્યાર પછી ત્રીજો કૌંસ, આ કૌંસને છગડીયો કૌંસ કહેવાય છે। તો મેનલી આ ત્રણ પ્રકારના કૌંસ આપણે ગાણિતિક પદાવલીઓના સાદુરૂપમાં વાપરતા હોઈએ છીએ। તો આ કૌંસનો નિયમ કઈ રીતે છે અને આ કૌંસને કઈ રીતે સોલ્વ કરવા તેની વિશે આજે આપણે વાત કરવાની છે। તો સૌપ્રથમ આપણે એક એક્ઝામ્પલ લઈએ। એક્ઝામ્પલ છે 4 પ્લસ છગડીયો કૌંસ 3 માઇનસ સ્ક્વેર કૌંસ એટલે કે મોટો કૌંસ 9 માઇનસ 3 ગુણ્યા 6 ભાગ્યા 2 ગુણ્યા 3 પ્લસ 2। આ રીતે આપણે ગાણિતિક પદાવલી બનાવીએ છીએ, જેમાં જે કૌંસ આપણે યુઝ કરેલા તેને બંધ પણ કરવાના છે। તો આ રીતે આપણે કૌંસને બંધ કરીએ છીએ। હવે આપણે આનું સાદુરૂપ આપીએ। તો આના સાદુરૂપ માટે જે નિયમ વપરાય છે તે નિયમ આ છે કે સૌથી પહેલા આપણે નાના કૌંસને સોલ્વ કરશું। તો આમાં જોવાનું નાનો કૌંસ ક્યાં છે, તો કે નાનો કૌંસ અહીંયા છે। તો એની અંદર રહેલી સંખ્યાઓને આપણે સોલ્વ કરીએ, બાકી બધી જ સંખ્યાઓ આપણે તેમને તેમ જ રાખીશું। અને આ કૌંસમાં 3 પ્લસ 2 એટલે કે 5, તો એનો જવાબ આપણે લખી નાખશું। જ્યારે 3 પ્લસ 2 નો જવાબ લખીએ અને નાનો કૌંસ સોલ્વ થઈ જાય ત્યારે આપણે નાના કૌંસની નિશાનીને દૂર કરી દઈએ છીએ। આ રીતે આપણે પહેલું સ્ટેપ કરશું। ત્યાર પછી નાનો કૌંસ સોલ્વ થઈ જાય એટલે હવે આપણે મોટા કૌંસને સોલ્વ કરવાનો છે। હવે મોટા કૌંસની વાત કરીએ તો એમાં ઘણી બધી સંખ્યાઓ અને ઘણા બધા સંકેત આપેલા છે। તો આ સંકેત માટે આપણે જે છેલ્લા ભાગમાં વાત કરેલી ભાગુસભા નિયમની, તે જ નિયમ આપણે આ કૌંસમાં યુઝ કરશું। ભાગુસભાનો મતલબ હતો ભા એટલે ભાગાકાર। તો સૌપ્રથમ આ કૌંસની અંદર આપણે ભાગાકાર કરશું, બાકી બધું તેમને તેમ જ રાખીશું। તો 9 માઇનસ 3 ગુણ્યા 6 ભાગ્યા 2 એટલે 3 ગુણ્યા 5। ત્યાર પછી તે જ કૌંસની અંદર આપણે બીજો નિયમ ગુણાકારનો નિયમ તેનો યુઝ કરશું। તો ગુણાકારની વાત કરીએ તો અહીં ત્રણ પદ વચ્ચે ગુણાકાર છે। 3 ગુણ્યા 3 ગુણ્યા 5, તો 3 ગુણ્યા 3 9, 9 ગુણ્યા 5 45, એટલે એનો જવાબ થશે 45 માઇનસ 9। હજી મોટા કૌંસની અંદર બે સંખ્યાઓ વચ્ચે બાદબાકીની નિશાની છે, તો એને પહેલા આપણે સોલ્વ કરીએ। તો 9 માઇનસ 45, તો આપણે આગળ વાત કરેલી કે એક સંખ્યામાંથી જ્યારે બીજી સંખ્યા બાદ કરવાની થાય
ત્યારે આપણે જોઈએ છીએ કે મોટી સંખ્યા કઈ છે તો કે 45. તો 45 માંથી આપણે 9 બાદ કરીએ એટલે એનો જવાબ આવે છે 36. પણ જે બંનેમાંથી મોટી સંખ્યા હોય તેની નિશાની લાગે છે તો મોટી સંખ્યા છે 45 તો તેની નિશાની છે માઈનસ એટલે માઈનસ મોટા કૌંસની અંદર આવશે. ત્યાર પછી હવે આપણે આ કૌંસને ખોલી નાખવાનું છે. તો ખોલવા માટે અંદર જે માઈનસની નિશાની છે તે માઈનસનો માઈનસ સાથે ગુણાકાર થાય. હવે આ પણ યાદ રાખવું કે માઈનસનો માઈનસ સાથે ગુણાકાર થાય તો એનો જવાબ પ્લસ આવે છે. પ્લસનો પ્લસ સાથે ગુણાકાર થાય તો તેનો જવાબ પણ પ્લસ આવે છે. માઈનસનો પ્લસ સાથે ગુણાકાર થાય તો તે જવાબ માઈનસ આવે છે અને પ્લસનો માઈનસ સાથે ગુણાકાર થાય તો તેનો જવાબ પણ માઈનસ આવે છે. તો આપણે આમાં એક રીતથી આને યાદ રાખી શકાય કે જ્યારે બે સરખી નિશાનીનો ગુણાકાર થાય ત્યારે તેનો જવાબ હંમેશા પ્લસ અને જ્યારે બે અલગ અલગ નિશાનીનો ગુણાકાર થાય ત્યારે તેનો જવાબ માઈનસ. તો એ નિયમને આપણે અહીં યુઝ કરીએ તો 3 માઈનસ માઈનસ પ્લસ થશે એટલે કે 3 + 36. હવે તમારો પ્રશ્ન એ થશે કે ભાઈ અહીંયા માઈનસ માઈનસ પ્લસ કઈ રીતે થયા કે ભાઈ અહીંયા વચ્ચે ગુણાકારની નિશાની તો આપેલી નથી. તો હંમેશા યાદ રાખવાનું જ્યારે સ્ક્વેર બ્રેકેટ હોય અને અહીંયા કોઈ પણ નિશાની આપેલ ન હોય ત્યારે આપણે એ સ્ક્વેર બ્રેકેટ ખોલીએ ત્યારે અંદરની નિશાની અને બહારની નિશાનીનો હંમેશા ગુણાકાર થાય છે. તો એ ગુણાકારને આપણે માઈનસ માઈનસ પ્લસ તરીકે અહીં લખેલ છે. તો હવે આ જે 36 મોટા કૌંસની અંદર હતા તે સોલ્વ થઈ ગયા છે એટલે હવે મોટો કૌંસ નીકળી જશે અને છગડીયો કૌંસ આ રીતે બંધ થશે. હવે મોટા કૌંસનું કામ પણ પૂરું થઈ ગયું. છગડીયા કૌંસને સોલ્વ કરીએ. છગડીયા કૌંસની વાત કરીએ તો એની અંદર બે સંખ્યાઓ છે 3 + 36. તો 4 ને એમનો જ રાખીએ પ્લસની નિશાની અને 3 + 36. 3 + 36 એટલે કે 39. તો એ છગડીયા કૌંસની અંદર છે. હવે છગડીયા કૌંસમાં 39 ની આગળ પ્લસની નિશાની, બહાર પણ પ્લસની. તો આ હમણાં વાત કરેલી કે પ્લસ પ્લસ હંમેશા પ્લસ થાય. પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ. તો 4 + 39 થશે અને 4 + 39 એટલે થાય 43. તો આ રીતે આપણે નાનો કૌંસ, મોટો કૌંસ, છગડીયો કૌંસ એ રીતે લાઈનમાં સોલ્વ કરી અને આપણે કૌંસવાળી સંખ્યાઓનું સાદું રૂપ છે તે આપી શકીએ છીએ. તો આ તો થઈ ગયું એક એક્ઝામ્પલ. હવે આપણે એક એવા એક્ઝામ્પલની વાત કરીએ કે જેની અંદર 3 માંથી કોઈ પણ બે જ કૌંસ હોય અથવા તો અલગ અલગ જગ્યાએ કૌંસ હોય. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે જેની અંદર અલગ અલગ જગ્યાએ એક થી વધુ કૌંસ આપેલા હોય. તો બીજું એક્ઝામ્પલ લઈએ તો સૌથી પહેલા છગડીયો કૌંસ છે તેમાં 3 + કૌંસમાં 7 - 2 કૌંસ પૂરો ભાગાકાર 5 ગુણ્યા 3 પ્લસ કૌંસમાં 7 - 5. આ રીતે એક એક્ઝામ્પલ આપેલું છે અને એમાં છેલ્લે પ્લસ 6 કરેલા છે. તો જોઈએ આ એક્ઝામ્પલને કઈ રીતે સોલ્વ કરી શકાય. સૌ પ્રથમ આપણે નિયમ પ્રમાણે નાના કૌંસને સોલ્વ કરશું. તો નાનો કૌંસ અહીંયા બે જગ્યાએ છે, એક 7 - 2 માં અને એક 7 - 5 માં. તો સૌ પ્રથમ આપણે તેને સોલ્વ કરીએ તો 3 + 7 - 2 એટલે 5 ભાગ્યા 5 ગુણ્યા 3 પ્લસ 7 - 5 એટલે 2 પ્લસ 6 બરાબર. હવે તમારો પ્રશ્ન એ થશે કે 7 - 2 માંથી મેં કૌંસ છે ત્યાં 5 માં રાખેલ નથી પણ 2 માં રાખેલ છે. તો એ માત્ર સમજવા માટે રાખેલ છે. હવે તમે જોઈ શકો 7 - 2 એટલે 5 અને 5 ની નિશાની હતી પ્લસ. તો બહાર પણ પ્લસ, અંદર પણ પ્લસ, તો પ્લસ 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 થાય એટલા માટે આપણે આ પ્લસની નિશાનીને એમને રાખેલી. જ્યારે અહીંયા પણ એ જ વસ્તુ થશે 7 - 5 એટલે 2 અને 2 ની નિશાની કેવી છે પ્લસ, તો પ્લસ 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 થાય એટલા માટે જો અહીંયા પણ આપણે આ કૌંસ ન રાખીએ અને એક સ્ટેપ ઓછું લખીએ તો પણ ચાલશે. તો જ્યારે આપણે તેવી
બાદબાકી છે તે મનમાં જો કરી શકતા હોય તો આપણે એક સ્ટેપ ઓછું કરી અને તે કૌંસ છે તે સીધો ખોલી નાખવાનો છે. ત્યાર પછી હવે તમે જોઈ શકો છો કે આમાં મોટા કૌંસની વાત જ નથી થઈ. તો જેની વાત ના થયેલ હોય તેને આપણે ધ્યાનમાં જ નથી લેવાનું અને એની પછીના સ્ટેપમાં જવાનું. એનું પછીનું સ્ટેપ છે છગડીયો કૌંસ. તો હવે છગડીયા કૌંસની વાત કરીએ તો એમાં પણ સરવાળો, ભાગાકાર, ગુણાકાર, સરવાળો એવી 3 પ્રકારની નિશાની આવે છે. તો એને સોલ્વ કરવા માટે ફરીથી આપણો એ જ નિયમ ભાગુસભા. તો ભાગુસભાનો ઉપયોગ કરીએ તો સૌપ્રથમ ભાગાકાર થશે તો 5/5 એટલે કે છગડીયા કૌંસની અંદર 3 પ્લસ 5/5 1. ત્યાર પછી બાકી બધું તેમને તેમ. હવે ભાગાકાર થઈ ગયો છે તો હવે આપણો વારો છે ગુણાકારનો. તો ગુણાકાર અહીંયા એક જ જગ્યાએ છે. તો 3 પ્લસ 1 ગુણ્યા 3 3 પ્લસ 2 પ્લસ 6. હવે છગડીયા કૌંસની અંદર ખાલી ને ખાલી સરવાળાની પ્રોસેસ બાકી છે. તો આપણે ત્રણેય સંખ્યાના સરવાળા કરશું. 3 પ્લસ 3 6 6 પ્લસ 2 8 8 અંદર પ્લસ આવે છે. બહાર પણ કાંઈ નિશાની ન હોય એટલે પ્લસ કહેવાય. એટલે છગડીયો કૌંસ ખુલશે એટલે આનો જવાબ આવશે +8 અને પ્લસની નિશાની તેમને તેમ 6 પણ તેમને તેમ એટલે 8 + 6 બરાબર 14. તો આ રીતે આપણે કૌંસવાળી સંખ્યાઓનું સાદુરૂપ છે તે આપી શકીએ છીએ. પછી ક્યુ દેવું. તો મિત્રો આવી જ રીતે કોઈ પણ રકમ આપણને આપેલી હોય, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે કોઈ પણ જગ્યાએ કોઈ આપણને આવી રકમ આપે કૌંસવાળી સંખ્યાઓની અથવા તો કૌંસ વગરની સંખ્યાઓની, તો આપણે એક આ કૌંસનો નિયમ તેમજ ભાગુસભા નિયમની મદદથી કોઈ પણ દાખલાને સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. અને જ્યારે એનું સોલ્યુશન લાવીએ ત્યારે આ બાબતને પણ ધ્યાનમાં રાખવાની છે. તો આ બધી બાબત ખૂબ જ મહત્વની છે કે જેની મદદથી તમે કોઈ પણ સંખ્યાઓ અને ગમે તેટલી લાંબી સંખ્યાઓ અથવા તો ગમે તેટલી લાંબી પદાવલીઓ આપેલી હોય આ નિયમની મદદથી તમે તેને સોલ્વ કરી અને એક સિંગલ આન્સર મેળવી શકો છો. તો આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો અને નીચે દર્શાવેલ નોટિફિકેશન બટન પર એટલે કે બેલ આઇકન પર ક્લિક કરો અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, જેથી કરીને આ વિડીયો તમામ વિદ્યાર્થીઓ તેમજ તમામ જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચી શકે.